એટલે એક્સ ગર્લફ્રેન્ડનું નામ. દિલ બહુ કાળું કાળું છે, લાગે કાળી હતી પહેલા. હવે ઉપર નહીં જવું ભાઈ, અહીંયા સાપ બાપ નીકળે તો કહેવાય કે છે ને અહીંયા ચાલો 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 બોલે ને તો ભૂત આવે એવું કે. तो हे गाइस वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नन्हा सवेरा सा बच्चा सी હોય તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. અને ગાइस આજે બહુ જબરી પ્લેસ પર આવ્યા છે અમે, બહુ જ મજા આવી છે. ગાડીની સ્પીડમાં તમને કેવું લાગ્યું? આને એક અખતરો કર્યો છે ભાઈ, તમને શાંતિથી કહું પણ તમને એક જો લોકેશન બતાવી દો કેવું જબરું લાગે છે. બહુ જબરી પ્લેસ છે એકદમ. સુવાલી પહેલી વાર અમે આવ્યા એટલે મેં તો હું આવેલો પણ બહુ નાનો હતો, એટલે બહુ નાનો હતો ત્યારે હું મમ્મી પપ્પા સાથે આવેલો. આજે ફ્રેન્ડ સાથે આવ્યા છે અમે. બહુ જ એકદમ ડુમ્મસ કરતા તો બેસ્ટ પ્લેસ છે. ડુમ્મસ કરતા તો અહીંયા તો પ્રી વેડિંગ બધું જ થાય અમારે ત્યાં, કેમ કે અહીંયા બધું જ પ્રી વેડિંગના સાધનો બધું જ આપ્યું છે. અહીંયા પૈસા લે છે કે નથી લેતા પ્રી વેડિંગના એ તો મને ખબર નથી, પણ અહીંયા લે છે. મફત નથી. હા તો ગાઈઝ અહીંયા પ્રી વેડિંગના પૈસા લે છે. એટલે સેટઅપ એ લોકો ખાલી આવો સેટઅપ હોય, આવો સેટઅપ અહીંયા ગોઠવેલો હોય એ લોકો કરવા દે તમને. અહીંયા દરિયો છે, દરિયો કેટલું પાણી છે, દરિયાનું જ પાણી. બધું બી કંપનીઓ આવે ને એ ઠાલવે લોકો અહીંયા ખરાબ પાણી બધું. હા મને કેવું લાગ્યું? ડુમ્મસ કરતા તો સારી છે ને, ડુમ્મસ કરતા તો બહુ જોરદાર પ્લેસ છે. પેલો ઠઠ ઠઠ કેટલો અવાજ કરે જો ને. જ્યારે બૂટ પહેરીને આવે ત્યારે આવા કિચડ કાદવમાં જ ચાલવું પડે. साला ये दुख का खत्म नहीं होता बे. આ દુઃખ ક્યારે જશે અમારું ખબર નહીં. ડુમ્મસમાં બી એવું, સુવાલીમાં બી એવું ને એવું જ. ગાઈસ અહીંયા એવું કહેવાય કે છે ને અહીંયા ચાલો 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 બોલે ને તો ભૂત આવે એવું કે. હવે તો ખબર નહીં ગાઈસ હવે સાચું છે કે ખોટું છે. ડુમ્મસમાં તો એવું કહેવાય, સુવાલીમાં વધારે કહેવાય કે સુવાલીમાં આવું બોલે ને તો અહીંયા ભૂત આવે. તો ભાઈ આપણે તો ભગવાનમાં માનવાવાળા છે, આપણે હનુમાન દાદાને માનવાવાળા. તો ગાઈસ બધી ખોટી અફવા છે બધી, બહુ ધ્યાન નહીં આપવું. અને ભગવાન સાથે છે તો કોઈ ભૂત પ્રેત નહીં આવે. પેલું કહેવાય ને કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે છે ને. એટલે એવું નહીં માનવું. મેન વસ્તુ કે ખોટી અફવામાં નહીં જવું, બીજું કંઈ નહીં. ખોટી અફવામાં નહીં માનવું એ મેન વસ્તુ છે. તમને બધા લોકો કહેશે ખરી કે આવું છે આવું છે આવું છે, પણ ખોટી અફવામાં જવું નહીં. તો હવે અમે અહીંયા જઈશું સીધા મસ્ત વિડીયો ઉતારીશું જોરદાર અને ઇન્સ્ટામાં પોસ્ટ કરીશું. અહીંયા જો પોગો જેવી ફીલ આવે, કેવું જો ને આમ ખાબર ખોચરામાં ચાલવાનું, સેમ પોગો જેવી ફીલ આવે હે ને. જો એ રોડે પડી જાય. લગન બાકી છે હજુ તારા. खत्म, टाटा, गुड बाय. તો અહીંયા પ્રી વેડિંગ ચાલે છે. અને ફોટો બતા, પેલો ફોટો બતા. હા જો ક્યાં છે ખોલીને તો બતા. હા ખોલી લો. હા હવે દેખાય જો કેવો લાગે, જોરદાર લાગે છે. રવા દે ભાઈ, પ્રી વેડિંગ થઈ જાય તારું. लगन बाकी જો કેટલા ફોટા પડાવે હું ખબર. કેટલા પડાવવાનો ભાઈ? ये हमारा आदमी है और ये हमारी औरत है. કેટલા પડાવવા છે જો. ये हमारा आदमी और ये हमारी औरत. चलो 50 रुपए काटो ओवर एक्टिंग का. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. તો ઘડી પડી કેમ જાય છે ભાઈ? પોટલી મારીને આવ્યો છે. મેન વસ્તુ તો ગાઈઝ અહીંયા કઠિન વસ્તુ ચાલવી છે. અહીંયા ચાલવું બહુ અઘરું છે. અહીંયાથી આગળ જવું ને કેમ કે ખાબડ ખોજડા જ છે બધું, એનાથી બન્યું છે તો ખબર જ નથી. તો ગાઈઝ અહીંયા નામ લખતો હતો, એની ગર્લફ્રેન્ડનું નામ લખતો હતો તો ભૂસી નાખ્યો. એમાં હું લખ દિલપાડ ને એમાં નામ લખ તારી ગર્લફ્રેન્ડનું. આપણું નામ લખે. હા તો આર લખ્યો. આર નહીં, તારા ગર્લફ્રેન્ડનું નામ લખ. જો હું લખું ગાઈઝ હવે હું લખવા જઈ રહ્યો છું મારી ગર્લફ્રેન્ડનું નામ, એટલે એક્સ ગર્લફ્રેન્ડનું નામ. તો પહેલાં આપણે દિલ પાડીએ. દિલ બહુ કાળું છે, લાગે કાળી હતી પહેલા. અહીંયા પેલા લખીએ એસ એટલે શિવમ. હવે અહીંયા લખીએ રોમન અક્ષરમાં લખીએ રોમન. આ તો બહુ ખડબચડી વાળી છે જો ગાઈસ.
આ પહેલો છે આ બીજો છે ત્રીજો છે ચોથો છે समझ रहे हो आप કુલ 4 હતી, પાંચમી ખબર નહીં કાં છે, પણ 4 ના નામ લખી દીધા છે. હવે તમે મને કોમેન્ટમાં બતાવો કે કઈ કઈ નામ લખ્યા છે. આ શિવમ અને આ 4 છે કુલ. એક્સ છે, બધી ગર્લફ્રેન્ડ ના નામ લખ્યા. આના ચક્કરમાં નહીં પડો તમે લોકો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया હે આ બધું મોહમાયા છે. પોતે લખેલું કઈ ગયું હમણાં? પોતે લખેલું અહીંયા કશે એ ઘૂસી નાખ્યું. सब में नहीं पढ़ने का, जिंदगी बर्बाद है. આ જો ભાઈ अर्जुनो लाभ આ આર છે કોઈ દિલ પાડ્યું? હા અહીંયા જો કોઈ દિલ પાડ્યું. भी लखो है ઓ लिखा हुआ था. ઓ ભાઈ સાહેબ એસ લખેલો કહીએ. થેન્ક યુ ગાઈઝ આટલો પ્રેમ આપવા માટે. થેન્ક યુ ગાઈઝ. हाँ सनी लियोन હું સની લ્યો तो गई શિવમ ને आने के हाथ વાહ તને એક્સપિરિયન્સ છે ને ભાઈ? એને એક્સપિરિયન્સ છે એટલે આટલું મસ્ત હાથ પડે. से मारो. હા તૂટી બી જાય, इसमें नहीं पढ़ने का, ये सब તૂટી જાય. આ જો पढ़ो लिखा આ રાજુએ કેવું પાડ્યું? બે રાજુ આ હું બધું આવું પાડવાનું હોય. अर्जुनो ने काचू पाको હોય ને એટલે એટલે બરાબર પડતું જ નહીં. જો ને કેવું આમ હલી ગયેલું. આ તો કરંટ લાગ્યો ને દિલ ને એવું થઈ ગયું છે ને. लगे 440 वोल्ट छूने से तेरे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. બસ એમાં કાં જવાનું? રોડે ઓ માય ગોડ ધોવા ગયો. તો ગાઈઝ આ આપણને એક વસ્તુ ખબર નહીં પડતી, પેલી પાણી મેં ગઈ છપાક એ બધું શું છે તને ખબર પડે છે? छपाक क्या बोलवाना એ જ ને, 2 મછલી પાણી में ગઈ છપાક, 3 મછલી પાણી में ગઈ છપાક. એ છપાક ક્યારે બોલવાનું, પાણીમાં ગઈ ક્યારે બોલવાનું અને ઉડી ગઈ ક્યારે બોલવાનું એ ખબર નથી પડતી. તો હવે તમે મને કોમેન્ટમાં કહો કે ભાઈ મને ગેમ નથી આવડતી, તો તમે મને જણાવો તો હું એકવાર રમું અમારી ટોલી સાથે. તો ગાઈઝ હવે અમે ત્યાં ગયેલા સામે, તમને બતાવી દો. ત્યાંથી અમે અહીંયા આવી ગયા છે. આ ભાઈ કીધું કે અહીંયા લોકેશન બહુ જોરદાર છે. તમે અહીંયા આવ્યા, બહુ મસ્ત છે. પથ્થર મજા આવી જાય. તમે ઉપર જઈએ એકવાર. બહુ રિસ્કી તો છે અહીંયા, જો પથ્થર છે. એકવાર નીચે પગ લપશો ને તો કચડાઈ જ જવું સીધા નીચે. ઉપર ખબર નહીં હું છે. ઓ ભાઈ નો કાચિંડો આવ્યો. હવે ઉપર નહીં જવું ભાઈ, અહીંયા સાપ બાપ નીકળો ને તો લમણે લાગી જાય આપણા. ચાલ નીચે આવી જવા દે. ગાઈસ ત્યાં એક સાપ એમ ઘુરું નીકળું એમ કઈ. ગાઈસ અહીંયા બધી સુવિધા છે જુઓ. હા જાડે અમે લોકો એમ બાજુ ગયા બરોબર. હા. પેલી બાજુ હતું ને, હા એટલું મસ્ત પ્રી વેડિંગ નું ભાઈ સેટઅપ હતું ને. પ્રી વેડિંગ નું આપણે કરીને શું કામ છે? પણ કામ કઈ નથી, આમ ફોટા પાડવા તેમ. ફોટા એ તો આપણી બૈરી આવે તો ફોટા પાડી લઉં લા ભાઈ. હું ટેન્શન લ્યા કરે? હું બૈરી હું કર્યા કરે બો. रहा नहीं जाता तड़प ही ऐसी है ना બૈરી કે નાખી મૂકી દે મૂકી દે. હું કેવું લાગ્યું? જો ફ્રીમાં તને કરે નાખી જમ્પિંગ. ફ્રીમાં જમ્પિંગ કરાવી જોઈ આપણે. ફ્રીમાં જમ્પિંગ. હા બાકી વચમાં ફેંકતે કે. ગાઈઝ હવે અહીંયા મસ્ત ફોટા પાડી લીધા છે, રખડી લીધું છે બરાબર. તો હવે નીકળીએ. જોજેલા પડી નહીં જાય, રેતી છે. ચાલો હવે ચલાવ. હવે એકદમ મસ્ત ડ્રાઈવર આવી ગયો છે આપણો. એટલે પેલો બહુ ફાસ્ટ ચલાવતો હતો, આ એકદમ ધીમે ચલાવ. હે ને ધીમે ચલાવજે. ચાલો નીકળીએ. બાય કરીએ સુવાલીને. બાય. તો ગાઈઝ હવે સુવાલીથી મેચ રમવા આવી ગયા છે. કેવું લાગે છે? ડાવ આવ્યો આપણે ગ્રાઉન્ડ પર ગયેલા આપણે. હા પેલા ગ્રાઉન્ડ પર ગયેલા ને, પણ હવે અહીંયા ઘરે હવે મેચ રમવા આવ્યા શેરીમાં. જઈમાં શું જઈમાં? આઈસ્ક્રીમ ખાધું. જમવાનું તો બીજું હતું ને, લેગ પીસ હતો. હા કયું આઈસ્ક્રીમ ખાધું? લેગ પીસ વાળો આઈસ્ક્રીમ. નવું આઈસ્ક્રીમ આવ્યું. નવો આઈસ્ક્રીમ આવ્યો છે બજારમાં, લેગ પીસ આઈસ્ક્રીમ. ચાલો આમાં ન ચાંદલો કર્યો. કયા ભગવાન? સ્વામિનારાયણ ક્યારે કેસરી કરવા લાગ્યા? હવે ટ્રાય ઓ ભાઈ ટ્રાયમાં બહુ જોતા. ચાલો હવે મારી વારી. લઉં હમે જાઉં. ના ચાલે મને. અરે એકદમ ફાસ્ટ દોડવાનું. કેટલા રન કરવાના?
70 રન એકદમ આસાની થઈ જશે ગાઈસ 70 રન તો કોઈ મોટી વાત નથી આપણી માટે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ચલો ગાઈસ વ્લોગને અહીંયા એન્ડ કરીએ તો મળીએ નવા વ્લોગ સાથે ટાટા બાય સી યુ અને સબસ્ક્રાઇબ કર્યા વગર નહીં જતા ગાઈસ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ચેનલને તો મળીએ એક નવા વ્લોગ સાથે બાય